કરવું, બંનેમાં બહુ મોટો ફરક છે. જો કર્મના ચશ્મા પહેરી ભગવાનને જોશો, જે કર્મ કરતો જ નથી તો એને કર્મના સિદ્ધાંત ક્યાંથી લાગુ પડે? જો બંનેનો ભેદ તમને સમજાવું તો જેમ કોઈ એક વ્યક્તિ કોઈ નાટકમાં કે કોઈ મૂવીમાં ચોરનો રોલ બહુ જ સારો નિભાવે, મેઇન હીરો છે, ચોરનો રોલ મળ્યો છે અને એટલો સારો નિભાવ્યો એને, તો એને એવોર્ડ મળે કે જેલ મળે? જેને નાટકમાં બહુ જ સારો રોલ કર્યો હોય ચોરનો, જેલ મળે કે એવોર્ડ મળે? તો કે એવોર્ડ મળે, આટલો સારો રોલ એને નિભાવ્યો છે. એ જ વ્યક્તિ બહાર જઈને ચોરી કરે તો જેલ મળે. બસ ફરક આટલો જ છે. બહાર જઈને ચોરી કરવી એ કર્મ છે અને નાટકમાં ચોર બનવું એ એક્ટિંગ છે, એ લીલા છે. અને જો સારી એક્ટિંગ કરે તો એને એવોર્ડ મળે છે. ભગવાન કોઈ દિવસ કોઈ કર્મ કરતા જ નથી, એ તો લીલા કરે છે. અને લીલામાં કોઈ દુર્ભાવ કે દુરુદ્દેશ્ય હોય જ નહીં. જે રોલ કરવો છે એને ઉત્તમ રીતે નિભાવવાનો. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. અને આ બંનેનો ભેદ સમજશો ને તો જ કૃષ્ણ ચરિત્રનો આનંદ માણી શકશો. બાકી કૃષ્ણ ચરિત્રની જો કર્મના સિદ્ધાંત પ્રમાણે જોવા ગયા તો શું થાય? ચોરી કરાય આ તો પાપ કહેવાય. અને ભગવતીઓ શું કહે છે? દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી ભગવાનના યશનો વિસ્તાર થઈ રહ્યો છે. હવે ચોરી કરેનો યશ વધે? ત્યારે તમે એમ કહો અમારા ઘરે જે ચોરી કરીને ખરેખર માની ગયા, કેટલી સરસ ચોરી. કોઈ આવું થાય? આપણે તો ગોતીએ ક્યારે હાથમાં આવે શું લઈ ગયો. આ તો ચોરી કરીને પણ યશનો વિસ્તાર. કારણ ચોરી કરવું ભગવાનનું કર્મ નથી, લીલા છે. અને એટલા માટે તમે જુઓ છો, તમે ક્યાંય મંદિરમાં જાઓ, ભજન ગાવા જાઓ, ગુણગાન કરવા જાઓ, કોઈ કાળો હોય એને તમે એમ કહો આ કાળો છે, તો એના ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો શ્યામ સુંદર ભગવાન કી જય. કાળા કાળા ચોરની મોહિની લાગી રે ને કાળો કનૈયો ને કેટલા કાળો 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 મંદિરમાં એને 100 વાર કાળીઓ કહી દો, કાળિયા ઠાકર. અને પાછા ઘરે આજે તો બહુ ગુણગાન કર્યા. અને કાળો કેવો ગુણગાન? હા, ગુણગાન કેમ બને છે? કારણ કે લીલા કરવા માટે કાળો થયો છે. એનું શ્યામ થવાનું કારણ છે. એ જો હોત અને કાળો કહે તો એની નિંદા કરી કહેવાય. પણ લીલા, જેમ કોઈ ચોર હોય અને ચોરી કરે અને તમે એને આ તો ચોર છે, તો એની નિંદા કહેવાય કે ગુણગાન કહેવાય? નિંદા કહેવાય. બોલો માખન કે ચુરૈયા કી, ચોરી ચોરી માખન ખાઈ ગયો રે. ને કેવા કેવા ભજનો લોકો ગાય ઠાકોરજીની સામે, એને ચોર કે અને પછી ઘરે શું કે આજે તો બહુ ગુણગાન કર્યા ઠાકોરજી. એટલે એને મોઢા ઉપર ચોર કહીને આયા, ગુણગાન કહેવાય? હા, ચોરી એનું કર્મ હોત તો નિંદા કરી કહેવાય. એની લીલા છે એટલે ગુણગાન કહેવાય છે. કોઈ લડતા લડતા યુદ્ધમાં યુદ્ધ છોડીને ભાગી જાય અને તમને મળે તો આ તો સાવ ભાગેડું છે, તો આ ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? નિંદા કહેવાય. બોલો રણ છોડ ભગવાન કી જય. આ લીલા અને કર્મ આ બંનેનો ભેદ સમજમાં નહીં આવે તો કૃષ્ણ ચરિત્રને ક્યારે ન્યાય નહીં આપી શકો. લીલાનો આનંદ માણવાનો હોય અને કર્મોના અર્થઘટન કરવાના હોય કે પાપ કે પુણ્ય. ભગવાનની લીલામાં પાપ પુણ્ય જોવાની જરૂર નથી, કારણ કે ભગવાનના સ્પષ્ટ વચન છે, નમામ કર્માણિ લિપ્પાંતિ નમે કર્મ ફલે સ્વાહા જન્મ કર્મ ચમે દિવ્યમ. એમ ભગવાનના વચન છે. મારું જન્મ અને કર્મ બંને દિવ્ય છે. સાધારણ મનુષ્ય જેવા કર્મો મારા નથી. અને એટલા માટે મનુષ્યને જે કર્મના સિદ્ધાંતો લાગુ પડે છે એ સિદ્ધાંતો મને લાગુ પડતા નથી, કારણ કે હું કર્મ કરતો જ નથી. એટલે આજ પછી જ્યારે પણ કૃષ્ણ ચરિત્ર સાંભળો યા વાંચો તો કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરીને ન વાંચતા, ખોટા પડશે. લોકો ભલે એમ કે તીર માર્યું એટલે તીર ખાવું પડ્યું. ભગવાનને કોઈ કર્મ ભોગવવા પડતા નથી, કારણ કે પ્રભુ કર્મવશ આવતા જ નથી. એ તો કૃપાવશ ભૂતલ પર આવે. જીવ આવે ને તો એ કર્મને વશ થઈને આવે છે. આપણે આવીએ છીએ કે આપણને મોકલવામાં આવે છે? કર્મને વશ થઈને મોકલાય છે. જો આપણે નક્કી કરીને આવતા હોત ને તો કોઈ ગરીબના ઘરે બાળક જ ન થાય, બધા જ કોઈ સારા એડ્રેસ જ ગોતત. આપણે આવતા નથી, આપણને મોકલાય છે. કર્મને આધીન છીએ અને પરમાત્મા એમને કર્મવશ થઈને આવવું પડતું નથી.
એ તો ભક્તો પર કૃપા કરવા, ભક્તોના મનોરથો પૂરા કરવા. જ્યારે વસુદેવ અને દેવકી એમ કહે કે અમને ભગવાન જેવો દીકરો જોઈએ, પ્રભુ કે મારા જેવો તો બીજો કોઈ નથી, હું જ છું, એટલે હું જ તમારા ઘરે આવું છું. પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે આવે છે. એટલે કોઈ પણ કર્મના સિદ્ધાંતો પ્રભુના ચરિત્રમાં લાગુ પડતા નથી, એને લીલાના સિદ્ધાંતો લાગુ પડે છે. અને લીલાના સિદ્ધાંતો કયા છે? આનંદસ્ય હરેર લીલા. પ્રભુ જે કાંઈ કરે છે એ આનંદ મેળવવા અને આનંદ આપવા માટે. એ આનંદની કર્મ કોને કહેવાય? જે કર આનંદ મેળવવા કરવામાં આવે અને જે આનંદને અભિવ્યક્ત કરવામાં આવે એને લીલા કહેવાય. જેમ તમે જયારે આનંદમાં આવો ત્યારે નાચો, ગાઓ, કૂદો, ત્યારે કોઈ કર્મનો ઉદ્દેશ્ય નથી હોતો, પણ તમારા આનંદની અભિવ્યક્તિ હોય છે. પ્રભુ પોતાના આનંદની અભિવ્યક્તિ કરવા ભૂતલ પર આવે એ લીલા કહેવાય. એટલે લીલા અને કર્મનો ભેદ સમજાઈ જશે તો કૃષ્ણ ચરિત્રના બધા પ્રશ્નો પૂર્ણ વિરામ બની જશે. આ તો પ્રભુની લીલા છે. પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરી. અને કેવી કેવી લીલા ઠાકોરજીની છે! જો આ બધા મનુષ્યના કર્મ જેવા હોત તો એ ભાગવતમાં લખાયા ન હોત. ગીતામાં ભગવાન કહે છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતે. આ બધા ગ્રંથોમાં ન લખાત. આ બધા મુક્તિના કારણ ન બન્યા હોત જો આ બધા ભગવાનના કર્મો હોત. કર્મ ક્યારે કોઈ પણ મુક્તિનું કારણ ન બની શકે, લીલા જ મુક્તિનું કારણ થાય. એટલે મહાપ્રભુજી પણ કહે છે, વૈષ્ણવો તમને જયારે સંસારની બહુ બધી ચિંતા થઈ જાય, આને આમ કેમ કર્યું, આને આમ કરવું જોઈતું હતું, આને આમ થવું જોઈતું હતું, આ બધું થવા લાગે તો આ ચિંતાથી મુક્ત થવા શું કરવું? તો નવરત્નમાં મહાપ્રભુજી કહે તથૈવ તસ્ય લીલેતી મત્વા चिंतामृतम तजे. ये सब ठाकुर जी की लीला है, ये मानकर चिंता से मुक्त हो जाओ. क्योंकि कर्म के द्वारा सुधारने की कोशिश करोगे, प्रयास करोगे, थक जाओगे, नहीं हो पाएगा. માણસને પોતાના ઉપર વશ નથી તો બીજા ઉપર વશ કેમ ચાલે? આપણે કેટલું નક્કી કરીએ, કાલ તો 5 વાગે ઉઠીને ચાલવા જવું જ છે, થાય. કાલે તો આટલા પાઠ કરવા જ છે, થાય. આપણું આપણા પર નથી ચાલતું ને આપણે ઈચ્છીએ બધા પર આપણું ચાલે, સંભવ જ નથી. તથૈવ તસ્ય લીલેતિ, ये सब ठाकुर जी की लीला. આ બધું જ પ્રભુ ભક્તનું જીવન જીવવું હોય ને તો આ બધું પ્રભુની લીલા છે એવું માનીને જીવવું. પછી ક્યાંય કઈ સુધારવા બગાડવાની કોઈ જરૂર જ ન પડે. અલિપ્તતા આવી જાય. પ્રભુ બધું નિજેચ્છા કરીષ્યતિ, પ્રભુ બધું કરશે. અને જ્યારે લીલાત્મક જો જીવનને ઘટનાત્મક જોશો તો સુખ અને દુઃખના અનુભવ થશે, પણ જીવનને લીલાત્મક જોશો તો હંમેશા આનંદ બન્યો રહેશે. જોને ઠાકોરજી કેવી કેવી લીલાઓ, જોને મારી કેવી પરીક્ષા કરે છે, જોને મારી સાથે કેવો ખેલે છે. પછી તો આવેલું દુઃખ પણ ભગવાનની એક રમત દેખાશે કે પ્રભુ મને દુઃખી કરીને આપને મજા આવે છે, ચલો આપ આનંદ કરો. પ્રભુ ખેલી રહ્યા છે એવો ભાવ આવશે. તથૈવ તસ્ય લીલેતિ, આ બધી જ લીલા છે. महाप्रभु जी कहे लीला मधुरा, ये प्रभु की जो जो लीलाएं है वो सभी माधुर्य को बढ़ाने वाली है, प्रभु के आनंद का दान करने वाली है. आम कहीने महाप्रभु जी गान करे तो गोपी मधुरा, लीला मधुरा. એ ગોપીઓ સાથે હોય, ગોપ સાથે હોય, સ્વજનો સાથે હોય, પ્રભુની તો સઘળી લીલાઓ. આનંદસ્ય હરેર લીલા, એ મહાપ્રભુજીના આ વચનોને યાદ રાખો. સર્વ લીલાઓ આનંદ આપે. અને ભાગવતમાં તો એમ 10વિધ લીલાઓ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતય મન્વંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. ત્રીજા સ્કંદથી લઈ 12મા સ્કંદ સુધી પ્રભુની 10વિધ લીલાઓનું વર્ણન ભાગવતમાં છે. સર્ગ લીલાથી શરૂ થાય તે 12મો સ્કંદ એ આશ્રય લીલા, અને આશ્રય ઠાકોરજી સિદ્ધ કરાવે. એવી જ આપણે ત્યાં અનેકવિધ લીલાઓ છે. માખણ ચોરીની લીલા, રાસ લીલા, ગોવર્ધન લીલા. દરેક શબ્દની સાથે લીલા શબ્દ જોડાયેલો છે. અને આ લીલા શબ્દને સમજશો ને તો માખણ ચોરી ચોરી નહીં લાગે, એ લીલા લાગશે. રાસ એ કોઈ નૃત્ય નહીં લાગે, એ લીલા લાગશે. એટલા માટે પ્રભુના પ્રત્યેક સાથે કર્મ નથી કહેતા, કામ નથી કહેતા, ક્રિયા નથી કહેતા, લીલા કહીએ છીએ. આગળ કહ્યું યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ. યુક્ત એટલે જોડવું, જોડાવવું, અને જોડાવવું એ યુક્તમ મધુરમ. ઠાકોરજી અને સ્વામીજી સદાય સાથે છે. યુક્તમ મધુરમ યા ભક્તને સેવામાં જોડી લેવું, ભક્તને પોતાનામાં જોડી લેવું. જો આપણે ત્યાં મુક્તિના પ્રકારમાં પણ સાયુજ્ય મુક્તિ છે, સારૂપ્ય મુક્તિ છે,
સામીપ્ય મુક્તિ છે અને સાલોક્ય મુક્તિ છે. આ ચાર મુક્તિના પ્રકાર કયા છે? એક સાયુજ્ય એટલે ભગવાન સાથે જોડાઈ જવું, શણગાર બનવા પ્રભુના, કોઈને કોઈ આભૂષણ બનીને ભગવાનના સ્વરૂપમાં જોડાવવું, એને કહેવાય સાયુજ્ય મુક્તિ. બીજું કહ્યું સામીપ્ય મુક્તિ, પ્રભુની નિકટતા મળવી, એટલે કે પ્રભુના લીલા પરિકરમાં કોઈને કોઈ રૂપ ધારણ કરીને પ્રાપ્તિ થઈ. સાલોક્ય મુક્તિ એટલે ભગવાનના ધામમાં પ્રાપ્તિ થઈ. સાયુજ્ય, સારૂપ્ય, ચોથી મુક્તિ છે સારૂપ્ય, એટલે ભગવાન જેવું રૂપ મળી અને ભગવાનના પાર્ષદ બનવું. આ સારૂપ્ય મુક્તિનો પ્રકાર છે. સાક્ષાત ભગવદ રૂપ મળે. આ બે પ્રભુના જેટલા પાર્ષદો છે ને એ બિલકુલ નારાયણ જેવા છે. શંખ ચક્ર ગદા પદ્મ વાળા ચતુર્ભુજ રૂપ ધારણ કરેલા પ્રભુના આ પાર્ષદો છે. બિલકુલ આ બે ભગવાન જેવા લાગે. ચાર પ્રકારની મુક્તિનો અનુભવ. યુક્તમ મધુરમ, પ્રભુનું જોડવું અને જોડાવવું એ યુક્ત કરનારું છે, સંયુક્ત કરનારું છે પ્રભુ સાથે, એટલે કહ્યું યુક્તમ મધુરમ. આગળ કહ્યું મુક્તમ મધુરમ, પ્રભુનું મુક્ત કરવું. વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ, મુક્તમ મધુરમ, પ્રભુ મુક્તિનું દાન કરે છે. અને મુક્તમ મધુરમ એટલે વત્તા ગોપીઓ ફરિયાદ કરવા આવે છે, અરે યશોદા, જો આ તારા વાછર, આ તારા લાલનને અમારા ઘરે આવે, હજી ગાયને દોવાની બાકી હોય એના પહેલા વત્સાન મુંચન, આ વાછરડાઓને છોડી જાય છે, મુક્ત કરી જાય છે, બધું દૂધ પી જાય, પછી અમે દોઈએશું ને વેચીએશું. મહાપ્રભુજી અર્થઘટન કર્યું. વત્સાન મુંચન નો અર્થ કર્યો. મુક્ત કરવું એટલે શું? વત્સ એટલે કોણ? કે વત્સ એટલે ભગવાનના ભક્તો. અને ક સમય મુક્ત કરવા એટલે હજી પાપ અને પુણ્યનો હિસાબ બાકી હોય એના પહેલા ઠાકોરજીને મુક્ત કરી દે છે, એટલે કહ્યું મુક્તમ મધુરમ. મુક્ત કરવા યા મુક્તા ફલ મોતીઓ મધુર છે. અનેક અનેક ભાવો, અનેક અનેક અર્થો આચાર્યોએ કર્યા છે. પ્રભુનું છોડાવવું. જુઓ ને કેવા કેવા અસુરો આવ્યા, સ્વયં પૂતના આવી મારવા માટે, પણ મુક્તમ મધુરમ. જો ધાતૃ ચિતામ તપોન્યમ કંબા દયાલુ શરણમ વ્રજેમાં, માની ગતિ ભગવાને આપી. મુક્તમ મધુરમ. અઘાસુર મારવા માટે આવ્યો, મુખ બંધ કર્યું અને ભગવાને સ્વરૂપ વધાર્યું અને અઘાસુરનો મુક્તિ આપી. કોઈએ પૂછ્યું, અરે અઘાસુર તો મારવા આવેલો છતાંય ભગવાન એને મુક્ત કર્યો, આવું કેમ? તો કહ્યું, અરે ભગવાનનું નામ જેના મુખમાં આવી જાય એને મુક્તિ મળી જાય, તો આના મુખમાં તો ભગવાન પોતે આવી ગયા, પછી મુક્તિમાં ક્યાં આશ્ચર્ય છે? મુક્તમ મધુરમ. અનેક 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 રમેક લીલા ચરિત્રોને પ્રભુના જુઓ, દરેક જગ્યાએ તમને આ જ અહેસાસ થશે, પ્રભુનું કુભાવે આવેલાને પણ મુક્તિ આપવી એ પ્રભુનું માધુર્ય છે. મુક્તમ મધુરમ. બાંધે, યશોદાજી બાંધ્યા અને હવે ઠાકોરજી ઘસડતા ઘસડતા ઉખલને લઈ જાય છે. ખાંડણિયાને બંધાયેલા પરમાત્મા ખેંચતા ખેંચતા આંગણામાં લઈ ગયા. બે વૃક્ષો હતા, એની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. દામોદર લીલામાં વર્ણન આવે છે. પ્રભુ તો નીકળી ગયા, પણ ખાંડણીઓ ફસાઈ ગઈ અને જોરથી ખેંચ્યું, કડાક લઈને શોર થયો, બંને વૃક્ષો તૂટ્યા. મુક્તમ મધુરમ. બંનેમાંથી દિવ્ય પુરુષો નીકળ્યા અને એ હતા કુબેરના પુત્રો નલકુબર અને મણિગ્રીવ. ઋષિ જતા હતા અને સ્નાન નિર્વસ્ત્ર કરતા હતા, મર્યાદા ન રાખી શ્રાપ આપ્યો, જળ બુદ્ધિના છો તો જળ થશો અને વૃક્ષ થશો, એવું કહ્યું. ક્ષમા માંગી તો કે નંદાલયના વૃક્ષ થશો, ભગવાન તમારો ઉદ્ધાર કરશે. બંને વૃક્ષો પડ્યા. મુક્તમ મધુરમ. દિવ્ય પુરુષ રૂપે પ્રગટ થયા. સ્તુતિ કરી વાણી ગુણાનુકથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર. સુંદર સ્તુતિ. પ્રભુ આપનું તો બંધાવું પણ અમને મુક્ત કરવા માટે છે. એકમ ભગવત કાર્ય બહુ અર્થાનામ ચ સાધકમ. પ્રભુનું એક કાર્ય પણ અનેક અર્થોને સિદ્ધ કરનારું હોય છે. મુક્તમ મધુરમ. પ્રભુનું મુક્તિ આપવું પણ માધુર્ય યુક્ત છે, એટલે મહાપ્રભુજી ગાન કરતા કહે, મહાપ્રભુજી કહે દ્રષ્ટમ મધુરમ. પ્રભુની દ્રષ્ટિ મધુર છે. પ્રભુની દ્રષ્ટિમાં કઠોરતા નથી, કોમળતા છે. પ્રભુની આંખો પણ કોમળ છે અને નજર પણ કોમળ છે. પ્રભુ ક્યારે પણ કઠોર દ્રષ્ટિએ કોઈને જોતા નથી. પ્રભુ હંમેશા કરુણામય દ્રષ્ટિએ જુએ છે. જો પ્રભુની દ્રષ્ટિ બે રૂપ કઈ શાસ્ત્રોમાં, એક કાલ રૂપ દ્રષ્ટિ, બીજી કૃપા રૂપ દ્રષ્ટિ. જે અર્જુનને કહે છે કે દ્રષ્ટિ માત્રથી બધાના આયુષ્યનું હરણ કરી લીધું છે, તારે તો કેવલ ખોળિયા પાડવાના છે. કાળ દ્રષ્ટિ અને ભક્તો પર કરે કૃપા દૃષ્ટિ. કમલ સી અખિયા લાલ तिहारी, 300 तक तक तीर चलावत बेंदत छतिया हमारी. प्रभु आपकी वो दृष्टि हमारा पर पड़ती है ना, तब क्यों लगता है मानो आप बाण छोड़कर हमारे हृदय को बेंध रहे हो.
આ કૃપા દ્રષ્ટિ છે. જો આપણે ત્યાં અનેક પ્રકારની દ્રષ્ટિની વાત છે. વિવેક દ્રષ્ટિ, ત્યાગ દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, અનેક પ્રકારની દ્રષ્ટિઓ છે. વસ્તુ એ જ હોય છે, તમે કયા નજરે જુઓ ને એના પરથી વસ્તુ નક્કી થતી હોય. મેં કહ્યું વસ્તુમાં પણ લૌકિકતા અલૌકિકતા નથી હોતી, ખરાબ ને સારું નથી હોતું. તમારી જોવાની દ્રષ્ટિ, જે દ્રષ્ટિએ જુઓ એ રીતે એનું ફળ મળે. વિવેક દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ભાવ દ્રષ્ટિ, ત્યાગ દ્રષ્ટિ, અનેક અત્યારે વિસ્તારનો સમય નથી, પણ દ્રષ્ટિઓના અનેક પ્રકાર આપણે ત્યાં કયા છે. એટલે જ આપણે એમ કે વોચ ઇટ, ઇંગ્લિશમાં કે વોચ ઇટ, જુઓ એટલે વોચના અર્થઘટન કરે ડબલ્યુ એટલે વોચ યોર વર્ડ્સ, વોચ યોર એટીટ્યુડ, વોચ યોર થોટ, વોચ યોર કેરેક્ટર, વોચ યોર હાર્ટ. WATCH દરેકનો એક ભાવ છે. તમારા શબ્દોને જુઓ, તમારા વ્યવહારને જુઓ. જો વૈષ્ણવની આંખમાં શરમ હોવી જોઈએ, મુખમાં સ્મરણ હોવું જોઈએ, કાનમાં શ્રવણ હોવું જોઈએ, હાથમાં હંમેશા જેમ આપણે કે હૃદયમાં સ્નેહ હોવો જોઈએ અને પગમાં શ્રમ હોવો જોઈએ. આટલી વસ્તુ જેની અંદર હોય એ વૈષ્ણવ કહેવાય. સૌથી પહેલા આંખમાં શરમ. ભગવાનના નેત્રો જોજો, એમની આંખમાં શરમ છે. બહુ આંખો કાઢીને નથી. આપણે એમાં પણ પુષ્ટિ માર્ગમાં તો બધા ઝૂકેલા નેત્રો ઠાકોરજીના હોય. એમના આંખમાં રસ હોય ને શરમ હોય. સમજદારની આંખોમાં શરમ હોય. ભલે બધું જ જાણતા હોય, બધું આવડતું હોય, બધા પણ અહંકાર એની આંખમાં ન હોય. આંખ બહુ મહત્વનું છે. આપણા મનનું પ્રતિબિંબ છે આંખ. આપણા મનમાં કેવા ભાવો છે એ માણસના નેત્રો કઈ આપતા હોય છે. આંખમાં શરમ, કાનમાં શ્રવણ, મુખમાં સ્મરણ. તો અનેક ચર્ચાઓ આપણે કરી શકાય, પણ દ્રષ્ટમ મધુરમ, પ્રભુની દ્રષ્ટિ પરમ મધુર છે. એમ ગોપીજનો કહે છે કે પ્રભુ આ દ્રષ્ટિને જ્યારે અમે સ્મરણ કરીએ છીએ ત્યારે અમારા હૃદયમાં પરમ સ્નેહ જાગે છે. એટલે મહાપ્રભુજી આગળ કહે દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ. શિષ્ટ એટલે શાસન કરવું, શિસ્તમાં લાવવું, શિષ્ટમ મધુરમ. આપણે કહીએ ને ઐશ્વર્ય, તો ઈશ ધાતુ પર આશાસન કરવું પરમાત્મા, એ મધુર છે. અને પ્રભુ જ્યારે આપણા ઉપર શાસન કરે, આપણા ઉપર અધિકાર કરે, તો મારી શરણાગતિ આજે સિદ્ધ થઈ ગઈ. વ્રજમાં પ્રભુનું શાસન છે. એટલે તો ઠાકોરજી આપણે ત્યાં 12 માસની લીલામાં એક લીલા આવે છે, દાન લીલા. શિષ્ટમ મધુરમ, શિષ્ટ કરવું, શાસન કરવું. દાન લીલા કોને કહેવાય? બ્રાહ્મણને દાન આપી એ દાન નહીં, દાણ. આપણે કે દાણ ચોરી મીન્સ ટેક્સ, કર લેવો ઠાકોરજી. ગોપીઓ જયારે સાંકડી ખોરમાંથી જતી હોય, આજે પણ તમે જયારે ગેવરવનને જાઓ ત્યાં સાંકડી ખોર આવે, દાન ઘાટી આદિ આવે, અને ઠાકોરજી ત્યાં પર્વત પર ઉભા રહી જાય. સાંકડી ખોર એટલે એમાંથી એક જ ગોપી નીકળી શકે, અને માથામાં મટકી હોય અને ગોપી નીકળી હોય અને નીકળતી જતી હોય. એટલામાં ઠાકોરજી અંતરંગ સો કહેતે ગ્વાલિન રાખો ઘેર નાગરી દાન લીલા. દોડતા દોડતા ઠાકોરજી આવે, મટકી ઉપાડીને ભાગે. મેરી ભરી મટકી આ લે, દાનના પદ ગાઈએ છે ને આપણે. ઠાકોરજી ગોપીઓને કહે ચલો અહીંયા રસ્તો મારો છે, વ્રજનો રાજા હું છું, આ નીકળવાનો ટેક્સ આપો, કર આપો, દાણ આપો. અને ગોપીઓ કહે અરે અમે તો રોજ જઈએ છીએ, વર્ષોથી જઈએ છીએ, આ નવો કર ક્યાંથી આવ્યો? હું વ્રજનો રાજા છું. અને પ્રભુ શાસન કરે છે ગોપીજનો ઉપર. આમ પ્રભુનું શાસન કરવું એ રીતે સખાઓને બેસાડી અને સખાઓની આગળ રાજાની રમત ઠાકોરજી ખેલે છે અને સખાઓ ઉપર શાસન કરે છે. વ્રજમાં ઠાકોરજીનું શાસન છે. એટલે જ એમ કહેવાય કે જો કંસ છે એને બધાને પ્રભુને બોલાવવા માટે મોકલ્યા, પણ પોતે બ્રજમાં ન ગયો. કારણ આ બ્રજમાં શાસન એવું છે. આ ઠાકોરજી એમ કહે, અહીંયા એમ કહ્યું કે પ્રભુનું શાસન. ઠાકોરજી કહે મારું નહીં, રાધા શ્યામાજુ કો રાજ હમારે, શ્યામાજુ કો રાજ. આપણા તો કીર્તનમાં શું આવે? પ્રભુ એમ કહે છે આ બ્રજમાં તો શ્યામાજુ એટલે રાધાજુનું રાજ છે. એટલે કંસને જયારે ખબર પડી કે આ બધી જ ગોપીઓમાં રાધાજી સર્વોત્તમ સુંદર છે, એટલે એને કેવડાવ્યું રાધાજીને કે તમારા ઉપર મારો અધિકાર છે. રાધાજીને હસવું આવ્યું ને કહ્યું ઠીક છે, જો તમારો અધિકાર હોય તો બ્રજમાં આવો અને મને લઈ જાઓ. જો કંસના ચરિત્રમાં જુઓ, એ પોતે બ્રજમાં નથી ગયો, હંમેશા બધાને અસુરોને મોકલ્યા, પણ પોતે કેમ ન ગયો? તો કે બ્રજના સંતો આવી કથા કહેતા હોય
કે રાધાજીએ કહ્યું કે આવીને લઈ જાઓ, અને કંસ લેવા માટે આવ્યો અને જ્યાં વ્રજની હદમાં પગ મૂક્યો ત્યાં જ એ ગોપી બની ગયો. હવે ગોપી બની ગયો, સ્ત્રીનો દેહ મળી ગયો, સ્ત્રીનો વેશ. અને હવે તો બધી ગોપીઓએ ઘેરી લીધો અને કહ્યું કે આ નવી ગોપી ક્યાંથી આવી? કહ્યું કે ક્યાંક મથુરાથી ગોપી આવી છે, લાવ આને નચાવ તો ખરા. અને પગમાં નુપુર પહેરાવ્યા અને છમ 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 કરીને નચાવ્યા અને અનેક પ્રકારની લીલા કરી કે હવે આને કામ શું સોંપીશું? તો કે આને છાણા થાપવા માટે બેસાડી કરી દીધો ગોબરનો ઢગલો અને કહ્યું લે થાપ છાણા. કંસ વિચાર કરે કે આ સ્ત્રી દેહમાં તો મથુરા જવાય એવું નથી.